નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મોહિતની વૃદ્ધ માતા હંમેશા ખાંસતી રહેતી હતી। તેના એકમાત્ર દીકરાને પણ ખાંસી થઈ ગઈ હતી। મોહિત કંટાળી ગયો હતો। આખરે એક દિવસ તેણે પોતાની વૃદ્ધ માતાને બસમાં બેસાડી અને પાણી લેવા માટે નીચે ઉતર્યો। પછી તે પાછો ન આવ્યો। બસ ચાલી નીકળી। બધા મુસાફરો પોતપોતાના મુકામે પહોંચીને ઉતરી ગયા। ડ્રાઈવર સમજી ગયો હતો કે અમ્માનો દીકરો તેમને છોડીને જતો રહ્યો છે। બસનો ડ્રાઈવર વૃદ્ધ અમ્માને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો। પોતાના હાથે તેમને ખાવાનું ખવડાવ્યું। ત્યારે અમ્માએ પોતાની ચાદરની ગાંઠ ખોલી અને ડ્રાઈવરને એક વસ્તુ આપી। તે વૃદ્ધ અમ્મા ખૂબ સાદી દેખાતી હતી, ખૂબ ગરીબ લાગતી હતી। એવું લાગતું હતું કે તેમની પાસે કશું જ નહીં હોય। પરંતુ તેમની વાત સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું। તેમણે પોતાના દુપટ્ટાની ગાંઠમાંથી એક વસ્તુ કાઢી અને જેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા। મારું નામ રોહિત છે। હું એક મધ્યમ વયનો માણસ છું। મારું જીવન સામાન્ય હતું, પરંતુ મારા લગ્ન થોડા મોડા થયા। મારા સગા સંબંધીઓ ઘણીવાર કહેતા કે હવે તો આની ઉંમર નીકળી ગઈ, હવે લગ્નનો શું ફાયદો? પરંતુ તેમ છતાં મારા લગ્ન થયા અને મારા ઘરમાં ખુશીઓએ પગ મૂક્યો। સમય પસાર થતો ગયો। મારે 4 દીકરીઓ થઈ, જેમને જોઈને મારું દિલ ખુશીથી ભરાઈ જતું હતું। લોકો નાની મોટી વાતો કરતા। કોઈ કહેતું કે આના નસીબમાં દીકરો જ નથી, કોઈ કહેતું કે દીકરીઓવાળો તો નિરાધાર હોય છે। મારી પત્નીને પણ ઘણીવાર તાણા સાંભળવા પડતા, પરંતુ અમને બંનેને આ બધી વાતોનો કોઈ ફરક નહોતો પડતો। અમારી દીકરીઓ જ અમારું સંપૂર્ણ વિશ્વ હતું। અમે તેમને અમારું આખું જીવન માનતા હતા। તેમના ચહેરા જોઈને અમને જીવવાની ઈચ્છા થતી હતી। જ્યારે હું સવારે ઘરેથી નીકળતો ત્યારે તે હસતી રમતી હતી, પરંતુ જ્યારે રાત્રે પાછું આવતો ત્યારે તે બધી સૂઈ ગઈ હતી। હું ધીમેથી દરવાજો ખોલીને અંદર જતો અને તેમના સૂતેલા ચહેરા જોતો તો મારું દિલ ભરાઈ આવતું અને મારો બધો થાક એક ક્ષણમાં જ ઉતરી જતો। મને એવું લાગતું જાણે આખો દિવસ જે પણ મેં મહેનત કરી તે બધું આના સુખ માટે જ કર્યું। હું મારી પત્નીને જોતો તો તે પણ હસી દેતી અને તે હાસ્ય મારા માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હતી। હું એક જૂની બસ ચલાવતો હતો। તે બસ એટલી જૂની હતી કે વારંવાર રસ્તામાં બંધ થઈ જતી। તેમાં ન તો સારી બેઠકો હતી, ન પંખા બરાબર ચાલતા, ન કોઈ ખાસ સુવિધા હતી, પરંતુ મજબૂરી હતી। તે જ અમારી કમાણીનું સાધન હતું। આ ચક્રો પર મારા ઘરનો ચૂલો ચાલતો હતો। છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી। હવે મુસાફરો ઓછા આવવા લાગ્યા હતા, કારણ કે લોકો નવી કંપનીની આરામદાયક બસોમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરતા હતા। પરંતુ તેમ છતાં મારી બસ ચલાવતો રહેતો। તે દિવસે પણ રાતનો પ્રવાસ હતો। અંધારી રાત અને લાંબો રસ્તો। આખો પ્રવાસ 12 કલાકનો હતો। સવારે મુકામ આવવાનું હતું, તેથી મુસાફરોએ પોતાની સાથે ખાવા પીવાનો સામાન રાખ્યો હતો। કોઈ ચાનો થર્મસ લાવ્યું, કોઈ બિસ્કિટ અને ફળ લાવ્યું, કેટલાકે તો ધાબળા પણ રાખ્યા, કારણ કે ઠંડી વધવા લાગી હતી। બસમાં અડધાથી વધુ બેઠકો ખાલી હતી। કેટલાક લોકો ઝોલા ખાતા હતા, કેટલાક પોતાના બાળકોને સંભાળી રહ્યા હતા, કેટલાક મોબાઈલ પર વાતો કરી રહ્યા હતા। કોઈ મોટેથી વાત કરતું તો કોઈ હળવેથી। ક્યારેક કોઈ બાળકના રડવાનો અવાજ આવતો તો કોઈ બબડવા લાગતું કે આ લોકો બાળકોને શા માટે લઈ આવે છે, જ્યારે સંભાળી શકતા નથી। કેટલાક લોકો શાંતિથી બારીમાંથી બહાર અંધારી સડક જોતા હતા, જેની બાજુમાં ક્યારેય કોઈ નાના ગામની હળવી રોશની દેખાતી। આ બસમાં એક વૃદ્ધ સ્ત્રી પણ બેઠી હતી। તેમના ચહેરા પર કરચલીઓ હતી, હાથ ખૂબ ધ્રુજતા હતા। તેમની સાથે એક પુરુષ પણ બેઠો હતો, કદાચ તેમનો દીકરો હશે। બંને સતત ખાંસી રહ્યા હતા। ખાસ કરીને તે સ્ત્રી ખૂબ ખાંસતી હતી। તેમની હાલત ઘણી ખરાબ લાગતી હતી। તેમની ખાંસી સતત ચાલુ હતી, જાણે છાતીમાંથી શ્વાસ ખેંચવામાં તકલીફ થતી હોય। ક્યારેક તે છાતી પકડીને બેસી જતી, ક્યારેક શાંતિથી બારી બહાર જોતી। જ્યારે હું તેમની નજીક પસાર થયો ત્યારે જોયું કે તેમના ચહેરા પર પરસેવો ચમકી રહ્યો હતો। મેં તેમને નરમાશથી પૂછ્યું, તમને પાણી જોઈએ? તેમણે માથું હલાવ્યું અને મેં બોટલ આગળ કરી। તેમણે મુશ્કેલીથી થોડા ઘૂંટડા પીધા। તેમના દીકરાએ પણ તેમને ટેકો આપ્યો, પરંતુ તેના ચહેરા પર ચીડિયાપણું હતું। તે વારંવાર માતાને કહેતો, બસ કરો માં, ખાંસવાનું, હવે તો હું તમારી ખાંસીથી કંટાળી ગયો છું। તેમની માતાને તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, બેટા, મારાથી આમાં બસ નથી થતું, હું શું કરું? પછી તે ચૂપ થઈ ગયો। મેં વિચાર્યું કે કદાચ આ બંને કોઈ શહેરમાં સારવાર માટે જઈ રહ્યા છે। વૃદ્ધ માતાની હાલત જોઈને મને મારી માતાની યાદ આવી, જે જ્યારે બીમાર પડતી ત્યારે હું તેના પગ પાસે બેસીને તેના ચહેરાનું દુઃખ વાંચવાની કોશિશ કરતો।
મેં તેમને કહ્યું, થોડી ધીરજ રાખો, આપણે આગલા સ્ટોપ પર પહોંચવાના છીએ, હું ત્યાં દવા લઈ આવીશ. પરંતુ તેમણે ફક્ત હસી દીધું, જાણે તેમની પાસે હવે ફક્ત પ્રાર્થના કરવાની જ શક્તિ બાકી હતી. પછી અવાજ વધ્યો, એન્જિનનો ઘોઘાટ ગુંજવા લાગ્યો અને તે ચાદર ખેંચીને શાંતિથી બેસી ગઈ. તેમની આંખોમાં એવો થાક હતો જે કદાચ વર્ષોનો હતો અને તેમનો દીકરો વારંવાર મોબાઈલ કાઢીને કોઈને મેસેજ લખતો રહ્યો, જાણે તે આ બધું જલ્દીથી પૂરું કરવા માંગતો હોય. કંડક્ટરે બધા મુસાફરોને કહ્યું કે પોતાના માટે પાણી અને ખાવાનું ગોઠવી લો. હવે એક નાની દુકાન આવવાની છે કારણ કે તે પછી રસ્તો ખરાબ છે અને 2 કલાક સુધી કોઈ બાથરૂમ નહીં મળે. આ સાંભળીને મોટા ભાગના મુસાફરો નીચે ઉતરવા લાગ્યા. કોઈએ બોટલમાં પાણી ભર્યું, કોઈએ ચા પીધી, કોઈએ બિસ્કિટ અને પકોડા ખરીદ્યા, કોઈ સિગારેટ સળગાવીને એક બાજુ ઊભા રહ્યા. કેટલીક સ્ત્રીઓ બાળકોને લઈને લાનમાં ઊભી રહી જેથી બાથરૂમ જઈ શકે. બધા પોતપોતાની ઉતાવળમાં હતા. બસની અંદર હવે શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર 2 જ વ્યક્તિ રહી ગયા હતા, તે વૃદ્ધ સ્ત્રી અને તેનો દીકરો. વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી કહ્યું, મોહિત બેટા, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું લઈ આવ. પરંતુ તેણે મોઢું બનાવીને કહ્યું, મારી પાસે પૈસા નથી, બધા પૈસા તારી સારવારમાં ખર્ચાઈ જાય છે, ખાવાનું ક્યાંથી લાવું? તે કડક સ્વરે બોલ્યો અને બારી બહાર જોવા લાગ્યો. માતાએ થોડીક ક્ષણો માટે શાંતિ જાળવી, પછી ધીમેથી કહ્યું, બેટા, થોડુંક ખાઈ લઉં તો દવા પણ અસર કરશે. પરંતુ તે તો ચૂપ જ રહ્યો. હું આ બધી વાતો ડ્રાઇવિંગ સીટ પર બેસીને સાંભળી રહ્યો હતો કારણ કે તે સમયે બસમાં માત્ર તે બંને અને હું જ હતો. મને વૃદ્ધ સ્ત્રીની હાલત પર દયા આવવા લાગી. તેમનો અવાજ નબળો હતો, જાણે ભૂખ અને બીમારીએ તેમનું દમ તોડી નાખ્યું હોય. થોડી વાર પછી બાકીના મુસાફરો પાછા આવીને પોતપોતાની જગ્યાએ ગોઠવી લીધા અને બસ ફરી ચાલવા લાગી. હવે રસ્તો ખરેખર ખરાબ થવા લાગ્યો. ખાડા હતા, પથરીલી સડક હતી, આસપાસ અંધારું હતું અને દૂર દૂર સુધી કોઈ ઘર, કોઈ દુકાન, કાંઈ જ નહોતું. બસની લાઇટ ધૂળ ઉડાડતી જતી હતી અને બધા લોકો શાંત બેઠા હતા. આ દરમિયાન વૃદ્ધ સ્ત્રીની ખાંસી વધુ તીવ્ર થઈ ગઈ. લોકો ચીડાવા લાગ્યા, કોઈ આંખો બંધ કરીને બેસી ગયું, કોઈ રૂમાલથી નાક મોં ઢાંકવા લાગ્યું. કંડક્ટર મારી પાસે આવ્યો અને બોલ્યો, ભાઈ, આ સ્ત્રી તો ખૂબ તકલીફ આપી રહી છે, તેનો દીકરો પણ બહુ નિર્દય લાગે છે. મેં કહ્યું, તેને પાણી આપી દે, કદાચ થોડો આરામ મળશે. મારી પાસે જે અડધી પાણીની બોટલ હતી તે મેં કંડક્ટરને આપી. તેણે જઈને અમ્માને પાણી આપ્યું. અમ્માએ ધ્રુજતા હાથે બોટલ પકડી, થોડા ઘૂંટડા પીધા અને પછી ધીમેથી આભાર માન્યો. પરંતુ તેમનો દીકરો તો મોં ફેરવીને બેઠો રહ્યો, જાણે તેને શરમ નહીં પણ ગુસ્સો આવતો હોય કે બધા તેની માતાને જોઈ રહ્યા છે. મેં મનમાં વિચાર્યું કે જો આને પોતાની માતાને સાથે લીધી જ છે તો થોડીક સંભાળ તો રાખી લે. આ બીમાર અને નબળી સ્ત્રી કદાચ આખો દિવસ ભૂખી હશે. કંડક્ટરે માથું હલાવતા કહ્યું, તમે બહુ સારા માણસ છો, આટલી ચિંતા કરો છો, પરંતુ આપણે કોનું ધ્યાન રાખીએ? અમારો તો પોતાનો ગુજારો પણ મુશ્કેલીથી થાય છે. હોટલવાળા પણ ખાવામાં એટલું ઓછું શાક આપે છે કે બસ નામનો ઠેકો. મેં તેને કહ્યું, આભાર માનવો જોઈએ, ઓછું હોય તો શું થયું, તે ખાઈ લેશે તો શું થઈ જશે? માણસે ભલાઈ કરવામાં ડરવું ન જોઈએ. કંડક્ટરે ધીમેથી કહ્યું, તમે બરાબર કહો છો, પણ આજકાલ કોણ સાંભળે છે? 2 કલાકનો પ્રવાસ ખૂબ મુશ્કેલ ગયો. બસ હચમચતી જતી હતી, ક્યાંક રસ્તા પર ખાડા હતા, ક્યાંક પથ્થરો પડ્યા હતા. આખરે આગળ જતાં એક હોટલ આવી. આ તે જગ્યા હતી જ્યાં બસ હંમેશા રોકાતી, જેથી મુસાફરો ખાવાનું ખાઈ શકે. બધા નીચે ઉતરી ગયા. મેં પણ વિચાર્યું કે હવે અમ્માને ખાવાનું ખવડાવવું જોઈએ. મેં નીચે ફરીને જોયું તો તે સીટ સાથે લાગેલી સૂઈ રહી હતી. તેમનો ચહેરો થાકેલો લાગતો હતો, જાણે જીવ નીકળી ગયો હોય. મેં વિચાર્યું કે તેમનો દીકરો નીચે ગયો હશે તો કદાચ તે જ ખાવાનું ગોઠવી લાવશે. તેથી હું શાંત બેઠો. અડધો કલાક પછી બધા લોકો પાછા આવી ગયા. બધાએ પોતપોતાની જગ્યા ગોઠવી લીધી. મેં જોયું તે સ્ત્રી હજી સૂઈ રહી હતી અને તેમનો દીકરો તેની સીટ પર નહોતો આવ્યો. પરંતુ મેં એમ વિચારીને અવગણ્યું કે કદાચ તે જ બહાર હશે. જેવી બસ ચાલી, અંધારું વધી ગયું. હવે બસમાં સંપૂર્ણ શાંતિ હતી. ફક્ત તેમની ખાંસીનો અવાજ ગૂંજતો હતો, જેમાં નબળાઈ અને તકલીફ બંને સમાયેલા હતા. મેં શીશામાં વારંવાર પાછળ જોયું, પરંતુ દીકરો ક્યાંય દેખાયો નહીં. રાત ગાઢ થઈ ગઈ હતી. પ્રવાસ લાંબો હતો અને હું વિચારી રહ્યો હતો કે આ તે જ વિસ્તાર છે જ્યાં મારું પોતાનું ઘર છે. હું રોજ આ રસ્તો કાપું, દિવસે 2 ફેરા લગાવું છું અને રાત્રે જ્યારે પાછો આવું ત્યારે દીકરીઓના ચહેરા જોઈને સુકૂન મેળવું છું. હવે મુકામ આવવામાં ફક્ત 1 કલાક બાકી હતો. અચાનક પાછળથી ઘોઘાટ સંભળાયો. તે વૃદ્ધ અમ્મા ઉઠી બેઠી હતી. તેમના ચહેરા પર ગભરાટ હતું. તે ધ્રુજતા અવાજે બોલી રહી હતી, મારો દીકરો ક્યાં છે? તે ક્યાં ગયો? મારો દીકરો તો નથી. બસ ઊભી રહી. બધાએ ફરીને જોયું
તો ખરેખર તેની સીટ ખાલી હતી. લોકોએ આશ્ચર્યથી કહ્યું કે તે તો કેટલાક કલાકો પહેલા કોઈ સ્ટોપ પર ઉતરી ગયો હશે. અમ્માના ચહેરા પર ગભરામણ થવા લાગી. તે બોલી, બેટા, હું તો સૂઈ ગઈ હતી. મને ખબર નથી કે તે ક્યારે ઉતર્યો. કંડક્ટર દોડતો આવ્યો અને બોલ્યો, હવે શું કરીશું? મેં પાછળ બેઠેલા એક બીજા મુસાફરને પૂછ્યું, ભાઈ, તમે જોયું હતું કે તે ક્યારે ક્યાં ઉતર્યો? તેણે બેદરકારીથી જવાબ આપ્યો, અમારે પોતાનું જોવું કે તેનું? પહેલાં તો તેની ખાંસી અમને હેરાન કરી દીધા હતા. અમને શું ખબર કે તે ક્યાં ગયો? હવે માહોલ એકદમ ભારે થઈ ગયો. બધા શાંત બેઠા હતા. ફક્ત વૃદ્ધ સ્ત્રી રડી રહી હતી. મારો દીકરો ક્યાં ગયો? મેં મનમાં વિચાર્યું કે આ તો તે જ મોહિત છે જે પોતાની અમ્મા સાથે ઉદ્ધતાઈ કરી રહ્યો હતો. લાગે છે તેણે જાણી જોઈને માતાને છોડી દીધી. નહીં તો આટલો મૂર્ખ તો કોઈ ન હોઈ શકે જે આટલે દૂર કહ્યા વિના ઉતરી જાય. કંડક્ટરે ચિંતાથી કહ્યું, હવે શું કરવું? આપણે પાછા નથી જઈ શકતા. ન તો આપણને ખબર કે તે ક્યાં ઉતર્યો. મેં કહ્યું, મુકામ સુધી પહોંચી જઈએ, પછી જોઈએ. કદાચ તે કોઈ રીતે પાછો આવી જાય. અમ્માને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે તો બસ એક જ વાત દોહરાવી રહી હતી, મારો દીકરો ક્યાં ગયો? મારે ઘરે જવું છે. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને બસના બધા મુસાફરો શાંત હતા, જાણે કોઈએ બધાના દિલ પર બોજ મૂકી દીધો હોય. મેં કંડક્ટરને ઇશારો કર્યો કે તેમની પાસે જઈને થોડો દિલાસો આપો, પરંતુ તે પોતે ડરેલો લાગતો હતો. તેણે કહ્યું, રોહિતભાઈ, તમે જઈને જુઓ. હવે હું તો ગયો અને તેમની પાસે બેઠો. મેં નરમાશથી કહ્યું, અમ્મા, ગભરાશો નહીં. શક્ય છે કે તમારો દીકરો આગલા સ્ટોપ પર ઉતરી ગયો હોય કે હોટલથી કંઈક લેવા ગયો હોય અને બસ છૂટી ગઈ હોય. આપણે મુકામ પર પહોંચીને ખબર કરીશું. તેમણે મારો હાથ પકડી લીધો અને બોલ્યા, બેટા, તે તો ક્યારે આવું નહોતો કરતો. મેં તો તેના માટે આખી ઉંમર બલિદાન આપી દીધું. તેને ઉછેરવામાં મેં દિવસ રાત એક કરી દીધા. તેના પિતાના મૃત્યુ પછી મેં જાતે મજૂરી કરી, તેથી તે ભૂખ્યો ન સૂવે. તે તો મારો આધાર હતો. આ કહીને તે ફરી જોરથી ખાંસવા લાગી. મેં કંડક્ટરને કહ્યું, પાણી લઈ આવ. તે તરત બોટલ લઈ આવ્યો. મેં તેમના હોઠ પાસે બોટલ લગાવી. તેમણે થોડા ઘૂંટડા પીધા અને પછી બોલ્યા, બેટા, તું મારા દીકરા જેવો લાગે છે. શું તું મને ત્યાં છોડી આવીશ જ્યાં મારો રોહિત ગયો? તેમના શબ્દો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં કહ્યું, અમ્મા, ચિંતા ન કરો. આપણે મુકામ પર પહોંચી જઈશું, પછી તમારા દીકરાને શોધી લઈશું. હવે તમે આરામ કરો. તેમણે માથું હલાવ્યું, પરંતુ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વારંવાર પોતાના દીકરાનું નામ બોલતી હતી અને ક્યારેક આકાશ તરફ જોઈને પ્રાર્થના કરતી. બસની અંદર હવે ફક્ત તેમની ખાંસી અને સિસકારાનો અવાજ સંભળાતો હતો. મુસાફરો શાંત હતા. કોઈએ કંઈ બોલવાની હિંમત નહોતી કરી. રસ્તો વેરાન હતો. બંને બાજુ અંધારું ફેલાયેલું હતું. બસની લાઇટ આ અંધારાને ચીરવાની કોશિશ કરી રહી હતી, પરંતુ દરેક જગ્યાએ એક ભયાનક શાંતિ હતી. જ્યારે અમે મુકામ પર પહોંચ્યા ત્યારે મેં તરત નીચે ઉતરીને સૌથી પહેલાં એ કર્યું જે એક ડ્રાઈવર તરીકે મારી ફરજ હતી. મેં ગયા ઘણા સ્ટોપ પર જ્યાં જ્યાં બસ રોકાતી હતી ત્યાંના ટિકિટ ઘરો પર ફોન કર્યો અને પૂછ્યું કે ક્યાંય કોઈએ ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ તો નથી કરી. તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે ના, કોઈએ આવી કોઈ ખબર નથી આપી. જ્યારે આજકાલ બધાને ખબર હોય છે કે જો કોઈ મુસાફર સાથે આવું કંઈ થાય તો તે જગ્યાએ જઈને જાણ કરે. બસનો નંબર, મુસાફરનું નામ, સમય, બધું રેકોર્ડમાં આવી જાય છે. આથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે તે વ્યક્તિએ જાણી જોઈને પોતાની માતાને છોડી દીધી હતી. હવે સવાલ એ હતો કે હું શું કરું? મારી સામે એક વૃદ્ધ સ્ત્રી હતી જેની હાલત ઘણી નાજુક થઈ રહી હતી. તે સાવ એકલી હતી. ન તેમની પાસે કોઈ સરનામું હતું, ન કોઈ ફોન નંબર. હું તેમને ક્યાં છોડું? કોના હવાલે કરું? જો પોલીસ પાસે જાઉં તો તે પણ મને એ જ સવાલ પૂછશે કે તેમનું ઘર ક્યાં છે. હું જાતે શું જવાબ આપું? તે વૃદ્ધ ઉંમરની સ્ત્રી હતી અને બીમારીએ તેમના શરીરને નબળું કરી દીધું હતું. મેં ધીમેથી પૂછ્યું, અમ્મા, તમને તમારા ઘરનું કોઈ સરનામું યાદ છે? તે બોલી, ના બેટા, ઘરનું સરનામું નથી યાદ. મને ફક્ત એટલું યાદ છે કે જે ઘરમાં મારા લગ્ન થઈને હું આવી હતી ત્યાં મેં આખી જિંદગી વિતાવી. ત્યાં જ મારો દીકરો જન્મ્યો, ત્યાં જવાન થયો. પછી એક દિવસ તેણે કહ્યું કે હું નવું મકાન લઈશ અને અમે બીજા વિસ્તારમાં ગયા, પરંતુ મને તે નવા ઘરનું સરનામું ક્યારેય યાદ ન રહ્યું. હું તો જૂના મહોલ્લાની ગલીઓ હજી સપનામાં જોઉં છું. આ કહેતા તે ક્યારેક રડી પડતી તો ક્યારેક અચાનક શાંત થઈ જતી. તેમનો ચહેરો દુઃખથી ભરેલો હતો. તેમની આંખોમાં એવી ઉદાસી હતી જાણે દુનિયાએ તેમની પાસેથી બધું જ છીનવી લીધું હોય. મેં થોડી વાર વિચાર્યું, પછી મનમાં એક નિર્ણય લીધો અને કહ્યું, અમ્મા,
તમે મારા ઘરે ચાલો, મારી માતા હવે આ દુનિયામાં નથી, હું તમને મારી માતા બનાવી લઈશ, તમે મારી સાથે રહેશો, હું તમારી સારવાર પણ કરાવીશ, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે આશ્ચર્યથી મારી તરફ જોયું. તેમની આંખોમાં નમી હતી, જાણે વર્ષો પછી કોઈએ તેમના દિલને સ્પર્શ કર્યું હોય. મેં તેમનો હાથ પકડ્યો અને ધીમેથી તેમને બસમાંથી ઉતાર્યા. પછી તેમણે મારા ઘરે લઈ ગયો. ઘરે પહોંચીને મેં મારી પત્નીને બધું કહ્યું તો તે શાંતિથી સાંભળતી રહી. પછી બોલી, તમે ખૂબ સારું કર્યું. આ દુનિયામાં પહેલેથી જ અન્યાય ઘણો વધી ગયો છે. જો આપણને માનવતાનો દામન પણ છોડી દઈશું તો માણસ અને પશુમાં શું ફરક રહેશે? મારી પત્નીએ તેમના માટે બિછાનું ગોઠવ્યું, તેમના કપડાં બદલાવ્યા અને ખાવાનું ગરમ કર્યું. મારી દીકરીઓ પણ દોડતી આવી. તેમની આંખોમાં સુકૂન હતું. એકે પૂછ્યું, પપ્પા આ કોણ છે? તો મેં હસીને કહ્યું, આ તમારી દાદી છે બેટા. તમે મારી માતાને તો જોઈ નથી, પરંતુ હવે તમને તમારી દાદી મળી ગયા છે. આ સાંભળીને દીકરીઓ ખુશીથી તાળીઓ પાડવા લાગી. તેમાંથી એકે શરારતથી પૂછ્યું, શું આ તે દાદી છે જે બાળકોને વાર્તાઓ સંભળાવે છે? આ જોઈને વૃદ્ધ માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, હા, હું તમને વાર્તા સંભળાવીશ, અને પ્રેમથી તેમના માથા પર હાથ મૂક્યો. મારી પત્નીએ ખાવાનું આગળ રાખ્યું. અમારના હાથ ધ્રુજતા હતા. મેં પોતાના હાથે નિવાળો બનાવીને આપ્યો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, તું ખૂબ સારો છે. કદાચ તારી માતાએ તને ખૂબ સારો ઉછેર આપ્યો હશે. ખાવાનું ખાઈને તે સૂઈ ગયા. તેમના ચહેરા પર વર્ષો પછી સુકૂનની ઝલક દેખાઈ હતી. સવારે તે ઉઠ્યા તો મેં તેમની સાથે વાત શરૂ કરી. મેં કહ્યું, અમ્મા, એક વાત કહો, તમારો દીકરો તમારી સાથે આવું વર્તન કેમ કરતો હતો? તે થોડીવાર શાંત રહ્યા, જાણે કોઈ જૂના ઘા યાદ કરીને તેમનું દિલ ભરાઈ આવ્યું હોય. પછી ધીમેથી બોલ્યા, બેટા, મારો પતિ ખૂબ સારો માણસ હતો, પરંતુ તેનું સોનું શોધવાનો જુનૂન હતો. તે પહાડોમાં જતો, શાયદ ક્યાંય સોનું મળી જાય. આ જુનૂને તેની જિંદગી પણ ખતમ કરી દીધી. એક દિવસ તે પહાડ પરથી પડીને મરી ગયો. તે પછી તે મારા દીકરાનો ઉછેર્યો. તે નાનો હતો. મેં તેના માટે મજૂરી કરી, સીવણ કામ કર્યું, અને જ્યારે તે મોટો થયો તો તેણે આ મારો આધાર બનવાને બદલે મારી સાથે ઉદ્ધતાઈ શરૂ કરી. તેમણે આહ ભરી અને બોલ્યા, તે કહેતો હતો કે તે લગ્ન કરવા માગે છે, પરંતુ તેની થનારી પત્ની કહેતી હતી કે જો તારી માતા મારી સાથે રહેશે અને મારે તેની સેવા કરવી પડશે તો હું તારી સાથે લગ્ન નહીં કરું. તે કહેતી હતી કે આખી જિંદગી હું આ વૃદ્ધ સ્ત્રીની સેવામાં ઝૂકીને નહીં ગાળું. તેથી મને કહેવા લાગ્યો કે સારવાર માટે ચાલ, અને આ બહાને તે મને લઈ આવ્યો. મેં વિચાર્યું કે શાયદ તે પહેલીવાર મારી ચિંતા કરી રહ્યો છે, પરંતુ તેનો હેતુ કંઈક બીજો હતો. તેણે મને રસ્તામાં જ છોડી દીધી, જેથી તે મારી જવાબદારીથી મુક્ત થઈ જાય. આ સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું. મારી પત્ની પ્રેરણાની આંખોમાં પણ આંસુ આવી ગયા, અને મારી દીકરીઓ શાંત થઈ ગઈ. ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. વૃદ્ધ અમ્મા બોલતા ગયા, બેટા, જ્યારે કોઈ ખરાબ હોય છે તો તેને એ પણ નથી ખબર હતી કે તે કેટલો ખરાબ નીકળો, અને જ્યારે કોઈ સારું હોય છે તો તે પણ નથી જાણતું કે તે કેટલા મોટા નિર્ણયો લઈ શકે. અને મને તમારા ઘરમાં જગ્યા આપી આ તમારી ઉદારતા છે. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, અરે અમ્મા, તમે ચિંતા ન કરો, આ તમારું જ ઘર છે. આ તમારી વહુ છે અને આ તમારી પુત્રીઓ. હવે તમારે અહીં જ રહેવાનું છે. તેમણે માથું હલાવ્યું અને ધીમેથી હસી દીધું, પરંતુ આ હાસ્ય પાછળ વર્ષોનું દુઃખ છુપાયેલું હતું. તે પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં નમી બતાવી રહી હતી કે તેમના દિલનો બોજ હજી ઓછો નથી થયો. મેં વૃદ્ધ માતાને મારી માતા તો બનાવી લીધી, પરંતુ હવે તેની બીમારીએ મને અંદરથી પરેશાન કરી દીધો હતો. હું રોજ વિચારતો કે તેમની સારવાર ક્યાંથી કરાવું, પૈસા ક્યાંથી લાવવું. ઘરની હાલત પહેલેથી જ ખૂબ તંગ હતી. 2 દીકરીઓ શાળાએ જતી હતી, જેમની ફી દર મહિને મારા દિલ પર બોજ બનીને ઉતરતી. એક દીકરી હજી દૂધ પીતી હતી અને સૌથી નાની હતી. તેના દૂધનો ખર્ચ અલગથી હતો, ઘરનું ભાડું, વીજળીનું બિલ, રોજિંદો સામાન. આ બધા પછી ખિસ્સામાં કંઈ બચતું ન હતું. મારી પત્ની પ્રેરણા ખૂબ હિંમતવાળી સ્ત્રી હતી. જ્યારે મેં તેની સાથે અમ્માની સારવારની વાત કરી તો તે બોલી, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે, ઉપરવાળો બધું ઠીક કરશે. મેં તેના ચહેરા પર શાંતિ જોઈ, પરંતુ મનમાં બોજ હતું કે આ બધું કેવી રીતે ઠીક થશે. રાત્રે જ્યારે હું કામ પરથી પાછો આવ્યો તો અમ્માની હાલત ગઈકાલની સરખામણીમાં થોડી સારી લાગી. તે સોફા પર બેઠા હતા. પત્નીએ તેમને પોતાના સાફ સુથરા કપડાં આપી દીધા હતા. તે ધોયેલા કપડામાં ચમકી રહ્યા હતા અને મારી દીકરીઓને વાર્તા સંભળાવી રહ્યા હતા.
તેમના ચહેરા પર હળવી રોશની હતી અને મારી દીકરીઓના ચહેરા પર હાસ્ય છવાયેલું હતું. દીકરીઓ તેમની આસપાસ ગોળ બનાવીને બેઠી હતી. અમ્મા કહી રહ્યા હતા, એક સમયે એક બહાદુર માણસ હતો જે પોતાની પત્ની અને દીકરાને ખૂબ પ્રેમ કરતો હતો. તે તેમના માટે સોનું શોધવા પહાડો પર જતો. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તે ગયેલા કાલના કોઈ રોશન પળમાં પાછા ગયા હોય. મારી દીકરીઓ આશ્ચર્યથી સાંભળી રહી હતી. વાર્તા વચ્ચે પહોંચી હતી ત્યારે મારી પત્નીએ ધીમેથી કહ્યું, અમ્મા, ખાવાનું ખાઈ લો, થોડો આરામ પણ કરી લો. માતાએ માથું હલાવ્યું અને વાર્તા ત્યાં જ રોકી દીધી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો નાની દીકરી અમ્માની પાસે આવી અને બોલી, દાદી, પછી તે બહાદુર માણસ પાછો આવ્યો કે નહીં? આ સાંભળીને અમ્માના હોઠ ધ્રુજવા લાગ્યા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તરત કહ્યું, ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. પરંતુ મારા આ કહેવાથી તેમના દુઃખમાં કોઈ ઘટાડો થયો નહીં. બીજા દિવસે હું તેમને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે તેમના ફેફસામાં સોજો છે. આ જૂની બીમારી છે, શાયદ ક્યારેય સારવાર નથી કરાઈ. તે બોલ્યો, આને ટીબી નથી, પરંતુ ખતરનાક ખાંસી છે. હવે સારવાર લાંબી ચાલશે. તેણે દવાઓ લખી આપી અને કેટલાક ઇન્જેક્શન પણ આપ્યા. મેં ખિસ્સામાં હાથ નાખ્યો. જેટલા પૈસા હતા બધા દવાઓ ખર્ચાઈ ગયા. પાછા ફરતા રસ્તામાં વિચારતો રહ્યો કે હવે ઘરના ખર્ચા કેવી રીતે પૂરા કરીશ. રાત્રે જ્યારે પાછો આવ્યો તો પ્રેરણાએ પૂછ્યું, આજે પૈસા નથી લાવ્યા? મેં તેને બધી વાત કહી કે માલિકે કહ્યું છે કે બસ ખરાબ થઈ ગઈ, એન્જિનમાં સમસ્યા છે, તેની મરામત માટે પૈસા ખર્ચ થશે અને હવે થોડા દિવસો માટે અડધો જ પગાર મળશે. પત્નીએ ચિંતાથી કહ્યું, આ શું વાત થઈ? બસ હવે તમારી નથી, માલિકની છે. ખર્ચો પણ માલિકનો જ થવો જોઈએ. તમે શા માટે સહન કરો? મેં કહ્યું, માલિકે સ્પષ્ટ કહી દીધું કે જો આ હાલત પસંદ નથી તો નોકરી છોડી દો. બીજા ઘણા ડ્રાઈવરો ઉપલબ્ધ છે, અમે તેમને રાખી લઈશું. આ સાંભળીને પ્રેરણાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ, કારણ કે તે જાણતી હતી કે જો નોકરી ગઈ તો અમે ફરી અંધારામાં ફસાઈ જઈશું, જ્યાંથી ખૂબ મુશ્કેલીથી બહાર નીકળ્યા હતા. મેં કહ્યું, બસ તું પ્રાર્થના કર, કોઈક રીતે સમય પસાર થઈ જશે. અમને ખબર નહોતી કે અમ્મા અમારી વાતો સાંભળી રહ્યા હતા. તે શાંતિથી પડી રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં એક ચમક ઝળકી રહી હતી. શાયદ તેમણે કંઈક વિચારી લીધું હતું. આ પહેલાં પણ અમે એવી ગરીબી જોઈ હતી જે માણસને તોડી નાખે. મારી નોકરી ગઈ હતી, હું બીમાર પડી ગયો હતો, ઘરમાં રોટલી પણ નહોતી, દીકરીઓ ભૂખી સૂઈ જતી, તેમના શરીર નબળા થઈ ગયા હતા. મોટી દીકરીઓનું 2-2 વર્ષનું ભણતર બગડી ગયું હતું. હું રોજ કામ શોધવા નીકળતો, પરંતુ નિષ્ફળતા જ લઈને પાછો આવતો. પછી એક દિવસ આ બસની નોકરી મળી તો ઘરમાં 2 ટકનું ખાવાનું આવવા લાગ્યું અને અમને લાગ્યું કે જાણે જિંદગીએ નવો વળાંક લીધો છે. તેથી હું હવે ઈચ્છા હોવા છતાં આ નોકરી નહોતી છોડી શકતો. અમ્મા શાંતિથી આ બધું જોતા રહેતા, ક્યારેક ઘરના ખૂણામાં બેસી જતા, ક્યારેક દીકરીઓ સાથે રમવા લાગતા. તેમની નજરથી લાગતું કે તેમણે અમારા હાલાતનો અંદાજો લગાવી લીધો હતો. તે જોતા હતા કે અમારું ઘર કેટલું ખાલી છે. દિવાલો પર કશું લટકતું નહોતું. ફર્શ પર બસ જૂની ચટાઈ હતી, ચારપાઈઓ પણ જૂની હતી. હું અને પ્રેરણા ક્યારેક બધી દીકરીઓ સાથે મળીને સૂઈ જતા. રસોડામાં વાસણો ગણતરીના હતા. પંખો એક જ હતો જેની નીચે ઉનાળામાં બધા બેસી જતા. દીકરીઓ પાસે રમકડા પણ નહોતા. તે ક્યારેક ઈંટથી ઘર બનાવતી, ક્યારેક તૂટેલા વાસણોના ડબ્બા લઈને રમતી, ક્યારેક રસ્તા પરથી કોઈ ખાલી બોટલ મળી જાય તો તેને ઢીંગલી બનાવી લેતી. શાળાની હાલત પણ ખરાબ હતી. યુનિફોર્મ જૂનું, જૂતા ફાટેલા, પરંતુ તેમના ચહેરા પર આશા હતી, જાણે ગરીબીએ પણ તેમના દિલની રોનક ન છીનવી લીધી હોય. અમ્મા તેમને જોઈને હસતા. પછી મારી પત્નીને કહેતા, તું આટલું કામ કરીને થાકી જાય છે. પરંતુ મારી પત્ની હંમેશા કહેતી, ના અમ્મા, મને આદત છે, હું થાકતી નથી. મારા હાથમાં તાકાત છે. બસ પ્રાર્થના કરો કે અમારા હાલાત બદલાઈ જાય. અમ્મા પછી શાંત થઈ જતા. તેમના ચહેરા પર વિચારોની એક લહેર દોડતી. ક્યારેક તે છત તરફ જોતા, ક્યારેક મારી દીકરીઓ તરફ, ક્યારેક મારા પર નજર નાખીને ધીમેથી કહેતા, બેટા, જે દિલના દુઃખ બાંટવાની તાકાત આપે છે તે જ બધું બદલવાની તાકાત પણ રાખે છે. હું તેમની વાતો સાંભળીને શાંત થઈ જતો, કારણ કે મારા દિલમાં પણ એ જ યકીન હતો કે જો નિયત સાચી હોય તો એક દિવસ બધું સારું થઈ જાય છે. એક દિવસ એવું થયું કે વીજળીનું બિલ આવ્યું. મારી પાસે જેટલા પૈસા હતા તે બધા મેં બિલમાં આપી દીધા. જ્યારે ઘરે પાછો આવ્યો તો મારી પત્નીએ ધીમેથી કહ્યું, ઘરમાં ખાવાનું કંઈ નથી, ફક્ત 1 પ્લેટ દાળ બચી છે અને 1 જ રોટલી છે. તે ખૂબ શાંત અવાજે બોલી રહી હતી, જાણે દીકરીઓને સંભળાવવા ન ઈચ્છતી હોય. મેં થાકેલી આંખોથી તેની તરફ જોયું અને પૂછ્યું, હવે શું કરીએ? તે બોલી, એક કામ કરીએ, અમ્માને ખાવાનું આપી દઈએ. તે વૃદ્ધ છે, બીમાર છે, તેમનું પેટ ભરાઈ જશે. બાળકીઓને હું વાર્તા સંભળાવીને સુવડાવી દઈશ.
જેથી તેમને ભૂખનો અહેસાસ ન થાય. સવારે જોઈશું શું થાય. મેં દુઃખભર્યા લહેકામાં કહ્યું, સવારે પણ શું થશે? ફરી ભૂખ્યા જ રહીશું. પૈસા નથી, કોઈ આશા પણ નથી. તો પત્નીએ કહ્યું, કંઈક ને કંઈક થઈ જશે, બધું સારું થઈ જશે. શાયદ મારી બહેનના ઘરે જઈએ, ત્યાંથી કંઈક મળી જશે. મેં કહ્યું, તારી બહેનના ઘરે પણ તો આ જ હાલત છે ને, ત્યાં પણ તો તંગી છે. તે બિચારી પોતે 2 બાળકોને સંભાળી શકતી નથી, તો આપણા માટે શું કરશે? પત્નીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, પછી જોઈશું. હમણાં અમ્માને ખાવાનું આપી દઈએ. અમે બંને 1 પ્લેટ દાળ અને 1 રોટલી લઈને તેમના રૂમ તરફ ગયા. રૂમમાં અંધારું હતું. એક બલ્બ ઝબૂકી રહ્યો હતો. અમ્મા ચારપાઈ પર બેઠા હતા. તેમના ચહેરા પર ગહેરી વિચારની છાયા હતી. જ્યારે અમે અંદર ગયા તો લાગ્યું કે તે પહેલેથી જ રડી રહ્યા હતા. તેમની આંખોના ખૂણામાંથી આંસુ ચમકી રહ્યા હતા. તેમણે અમને જોયું અને કહ્યું, બેટા, મને બધું ખબર છે. તમે લોકો શું વાતો કરી રહ્યા હતા? મારી પત્નીના ચહેરાનો રંગ ઉડી ગયો. મેં ઉતાવળે કહ્યું, ના અમ્મા, કંઈ નહીં, બસ તમારા માટે ખાવાનું લાવ્યા છીએ. તે બોલ્યા, હું મારા જમાનાની 10મી કક્ષા સુધી ભણેલી સ્ત્રી છું. અજ્ઞાની નથી, મૂર્ખ નથી, બધું સમજું છું, બધું જોઉં છું. તમે લોકો તમારી દીકરીઓના મોંમાંથી નિવાડો છીનવીને મને ખવડાવી રહ્યા છો, અને હું એ સ્ત્રી છું જેનો તમારી સાથે કોઈ સંબંધ પણ નથી. આ તમારી માનવતા છે, તમારા દિલની નરમાઈ છે, અને એટલે જ તમે લોકો તે વસ્તુના હકદાર છો જે મેં આજ સુધી કોઈને નથી આપી. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું, અમ્મા, કઈ વસ્તુ? આ વાતો છોડો, તમે ખાવાનું ખાઈ લો. તમને ભૂખ નથી લાગી? તે ધીમેથી બોલ્યા, ખાવાનું ખાઈશું તો આપણે બધા ખાઈશું, પરંતુ દાળ નહીં, સારું શાક ખાઈશું. તમારી દીકરીઓ નવા કપડાં પહેરશે, સારી શાળામાં જશે, તમારા ઘરની તૂટેલી છત પણ બનશે. અને આ તમારી પત્ની, જેની પાસે માત્ર 4 જોડી કપડાં છે, તેણે તે પણ મને આપ્યા. તો તેના માટે હું દર વર્ષે 12 જોડી બનાવીશ, અને તું નવી ગાડી ચલાવીશ. હું તને તે ગાડી આપીશ. મારી પત્ની અને હું એકબીજા તરફ જોવા લાગ્યા. અમને લાગ્યું કે અમ્મા શાયદ ફક્ત દિલ બહેલાવવા માટે વાતો કરી રહ્યા છે. ગરીબોના દિલમાં ક્યારે આશાની ચિંગારી ભડકે છે. અમે કંઈ બોલ્યા નહીં અને શાંતિથી તેમની પાસે બેસી ગયા. અમ્માએ પોતાની ચાદર નીચે હાથ નાખ્યો. એ ચાદર જે તેમની પાસે તે દિવસથી હતી જ્યારે તે મને પહેલીવાર બસમાં મળ્યા હતા. તેના ખૂણામાં કંઈક જાડું લાગતું હતું, જાણે કોઈ પોટલી બાંધેલી હોય. તેમણે તે ભાગ ખોલ્યો તો તેમાંથી કપડાનું એક નાનું પેકેટ બહાર નીકળ્યું. તેમણે તે પેકેટ મારી સામે મૂક્યું. જ્યારે મેં તેને ખોલ્યું તો મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. અંદર લગભગ અડધો કિલોનો સોનાનો ટુકડો રાખેલો હતો. તે બિલકુલ અસલી હતો, જાણે કોઈ પહાડમાંથી કાઢેલો હોય. તેની એક અલગ આકૃતિ હતી, પથ્થર જેવી, પરંતુ ચમક એવી હતી કે રૂમમાં રોશની ફેલાઈ ગઈ. મારી પત્નીએ બંને હાથથી મોં ઢાંકી દીધું. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું, આ શું છે? અમ્મા બોલ્યા, છેલ્લી વખત જ્યારે મારો પતિ મને મળવા આવ્યો હતો ત્યારે તે જ વસ્તુ છે જે તેણે મને આપી હતી. તે કહેતો હતો કે મને સોનાનો પહાડ મળી ગયો છે. એક એવી જગ્યા મળી છે જ્યાં અસલી સોનું છે. તે સમયે તેની આંખોમાં દીવાનગી હતી, ખુશી હતી. તે કહેતો હતો કે 18 વર્ષ પછી મેં મારા સપનાનું મુકામ મેળવી લીધું છે. તેણે મને કહ્યું હતું કે આ ટુકડો હું તારા માટે લાવ્યો છું, જેથી તને યકીન થાય કે હું જૂઠું નથી બોલતો. પરંતુ કોઈને કહેતી નહીં, હું પાછો જઈ રહ્યો છું. આખું સોનું કાઢીને લાવીશ અને મારી પત્ની અને દીકરા સાથે નવી અને સારી જિંદગી શરૂ કરીશ. આ કહીને તે ગયો અને પછી ક્યારેય પાછો ન આવ્યો. તે પહાડ પરથી જ નીચે પડી ગયો અને ત્યાં જ દફનાઈ ગયો. તેમને આગળ કહ્યું, તે પછી મેં ખૂબ દુઃખ જોયું, ખૂબ દુઃખ સહન કર્યું. દીકરો મોટો થયો, પરંતુ તે હવે પોતાના પિતાને ખૂબ ખરાબ ખોટું કહેતો. સોનાનું સપનું તેને દીવાનગી લાગતું. તે ગાળો આપતો, પોતાના પિતાના જુનૂન પર હસતો. હું રોજ સાંભળતી અને મારા દિલમાંથી લોહીના આંસુ નીકળતા. મને યકીન થઈ ગયું હતું કે જે દીકરાના દિલમાં પિતા માટે આદર જ નથી, તે સોના પર પણ હક નથી રાખતો. તેથી મેં આ ટુકડો સાચવીને રાખ્યો હતો, ક્યારેય કોઈને ન બતાવ્યો. મેં આજ સુધી આ વસ્તુ કોઈને ન આપી, કારણ કે કોઈ તેના લાયક જ નહોતું. પરંતુ આજે તમે લોકોએ તમારી ભૂખ, તમારા બાળકોની ભૂખ, તમારી ઊંઘ બધું કુરબાન કરીને એક અજાણ્યાને ખાવાનું આપ્યું છે. તમે લોકો આના અસલી હકદાર છો. મેં કહ્યું, ના અમ્મા, આ તમારું છે, તમે જ રાખો. આ તમારી અમાનત છે. તો તે રડતા રડતા બોલ્યા, ના બેટા, આ હવે તમારું છે. હું તમને મારી ખુશીથી આપું છું. તમે લોકો તમારા હાલાતને સારા કરો, તમારું ઘર બચાવો, તમારા બાળકોનું ભવિષ્ય બનાવો, અને મને બસ આ ઘરમાં રહેવા દો. હું હવે ક્યાંય નથી જવા માંગતી. મેં તેમના પગને સ્પર્શ કર્યા અને કહ્યું, અમે તમને શા માટે જવા દઈએ અમ્મા? તમે તો અમારી માતા છો. અમે તમને મેળવ્યા છે. હવે તમે ક્યાંય નહીં જાઓ. અમે બધા રડી રહ્યા હતા.
તે પણ રડી રહ્યા હતા, પરંતુ તે દિવસે જાણે અમારા ઘરનો માહોલ બદલાઈ ગયો હતો. ગરીબીના અંધારામાં પહેલીવાર આશાની એક નાની કિરણ જાગી હતી, અને તે કિરણ કોઈ ખજાનામાંથી નહીં, પરંતુ એક વૃદ્ધ માતાના દિલમાંથી નીકળી હતી. તે રાત અમારી જિંદગીની સૌથી શુભ રાત હતી. તે રાતે મેં મારા ઘરના દરેક ખૂણામાં ખુશી જોઈ હતી અને આભાર માન્યો. મારી પત્ની પ્રેરણાના આંસુ રોકાતા નહોતા. તે વારંવાર કહેતી હતી, રોહિત, ઉપરવાળાએ આપણા પર આ કૃપા કરી છે, આપણે આભાર માનવો જોઈએ. ઘરમાં ખુશીની એક અજીબ લહેર દોડી ગઈ હતી. મેં મારી દીકરીઓના ચહેરા પર એ ચમક જોઈ જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. આ સામાન્ય ખુશી નહોતી, આ તે ખુશી હતી જે વર્ષોની તંગી અને દુઃખ પછી નસીબ થાય છે. જે સોનું મને મળ્યું હતું તે કોઈ સામાન્ય ખજાનાથી ઓછું નહોતું. મેં તેને હાથમાં પકડ્યું તો દિલ ધ્રુજવા લાગ્યું, કારણ કે તે સોનું અસલી હતું અને તેની ચમક એવી હતી જાણે સૂરજની કિરણોને માટીમાં કેદ કરી દેવામાં આવ્યા હોય. મેં વિચાર્યું કે આ ઉપરવાળાની દેન છે, તેનો આભાર માનવો મારી ફરજ છે. મેં નિર્ણય લીધો કે હવે આપણે ખૂબ સમજદારીથી કામ લેવું પડશે, કારણ કે જો આ વાત બહાર નીકળી તો લોકો અમારી પાછળ પડી જશે અને બધું જ છીનવાઈ જશે. મેં સોનાનો એક નાનો ટુકડો અલગ કર્યો અને ખૂબ ધ્યાનથી તેને ઘરના રસોડામાં જૂના વાસણમાં ગરમ કર્યો, જેથી તેનો આકાર બદલાઈ જાય. હું ઈચ્છતો હતો કે કોઈ ઓળખી ન શકે કે આ ક્યાંથી આવ્યું. જ્યારે તે ટુકડો ઓગળી ગયો તો મેં તેને એક નાની નક્કર આકૃતિમાં ફેરવી દીધો અને બીજા દિવસે શહેરના બીજા વિસ્તારમાં જઈને વેચી દીધો. સોનીએ જ્યારે તે જોયું તો તેની આંખો ખુલી ગઈ. તેણે પૂછ્યું, આ ક્યાંથી લાવ્યા? મેં કહ્યું, જૂનું ઘરેણું છે, માતાનું, બાળપણનું બચેલું છે. તેણે વધુ કંઈ ન પૂછ્યું અને મને 1 લાખ રૂપિયા આપી દીધા. જ્યારે મેં પૈસા હાથમાં લીધા તો દિલ ધડકવા લાગ્યું, કારણ કે આટલા પૈસા મેં સપનામાં પણ નહોતા જોયા. જ્યારે હું ઘરે પહોંચ્યો તો મારી પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, આટલા પૈસા ક્યાંથી આવ્યા? મેં કહ્યું, જે સોનું મળ્યું હતું તે વેચી દીધું. એવું સમજ કે હજુ તો ફક્ત 1 ઇંચનો ટુકડો વેચ્યો હતો, પરંતુ આટલા બધા પૈસા આવી ગયા. તે ખુશીથી રડવા લાગી. અમે બંનેએ નિર્ણય લીધો કે પહેલાં ઘરમાં ખાવા પીવાની કમી પૂરી કરીશું. દીકરીઓને ન જાણે કેટલા સમયથી સારું ખાવાનું નહોતું ખાધું. મેં સીધું મોટી હોટેલમાંથી ખાવાનું મંગાવ્યું. મારી દીકરીઓ ખુશીથી નાચવા લાગી. જ્યારે બધાએ ખાવાનું ખાધું તો તેમના ચહેરા પર સુકૂન જોઈને મારી આંખો ભરાઈ આવી. તે મારી દુનિયા હતી અને હવે તેમના ચહેરા પર ખુશી પાછી આવી હતી. બીજા દિવસે અમે નિર્ણય લીધો કે આ વિસ્તારમાંથી નીકળી જઈશું, કારણ કે જો લોકોને ખબર પડી જાય કે અમારા હાલત અચાનક કેવી રીતે બદલાઈ ગયા તો શંકા થશે. મેં મારું જૂનું ઘર વેચી દીધું. તેમાંથી વધુ કંઈ ન મળ્યું, પરંતુ થોડી રકમ મળી, જમા થઈ ગઈ અને બીજા વિસ્તારમાં જઈને નવું મકાન લીધું. મેં ધ્યાન રાખ્યું કે વધુ શાન શોકત ન દેખાય, જેથી લોકો સવાલો ન કરે. ત્યાંના લોકો નવા આવનારાઓમાં વધુ રસ લેતા નહોતા અને આ જ અમારી સફળતાનું રહસ્ય બની ગયું. અમે નવા ઘરમાં પગ મૂક્યો તો પત્નીએ ઉપરવાળાનો આભાર માન્યો. મેં દીકરીઓ માટે નવા કપડાં ખરીદ્યા, અમ્મા માટે 2 સોનાના કડા અને મારી પત્ની માટે નાની કાનની બુટ્ટી ખરીદી. તેમના બધાના ચહેરા પર ચમક હતી. મેં તેમના ચહેરા પરથી તે થાક જતો જોયો જે વર્ષોથી ગરીબીએ લાવી દીધો હતો. હવે બધું નવું લાગતું હતું. મેં નિર્ણય લીધો કે બાકીનું સોનું પણ ધીમે ધીમે વેચીશ, જેથી કોઈને શંકા ન જાય. બીજા મહિને મેં થોડું વધુ વેચ્યું અને 25 લાખ રૂપિયા મેળવ્યા. તે પૈસાથી મેં એક નાનો વેપાર શરૂ કર્યો. આ જૂના ટાયર ખરીદવા અને વેચવાનો વેપાર હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેમાં નફો થવા લાગ્યો, કારણ કે હું ઈમાનદારીથી કામ કરતો હતો. થોડા જ મહિનાઓમાં મારો વેપાર ચાલવા લાગ્યો અને ઘરના હાલત બહેતરેથી બહેતર થઈ ગયા. મેં મારી દીકરીઓને શહેરની સારી શાળામાં પ્રવેશ આપ્યો. તેમના માટે યુનિફોર્મ, પુસ્તકો, જૂતા અને બેગ ખરીદી લીધા. જ્યારે તે પહેલીવાર નવા યુનિફોર્મમાં શાળાએ ગઈ તો પત્ની દરવાજે ઊભી રહીને રડી પડી. તે કહેતી હતી, રોહિત, મને તો યકીન જ નથી આવતો કે આ બધી આપણી દીકરીઓ છે. હવે આપણે કોઈના ટોણા સાંભળવાની જરૂર નથી. આપણી દીકરીઓ પણ ભણશે, આગળ વધશે. તેમનું નસીબ બદલાઈ ગયું. હવે આપણા ઘરમાં બધું જ હતું, ખુશી, સંતોષ અને ઇજ્જત. અમ્માની હાલત પણ હવે સારી થવા લાગી હતી. ડૉક્ટરે કહ્યું કે તેમની સારવાર બરાબર ચાલી રહી છે. હવે તે પહેલાંની જેમ ખાંસતા નહોતા. પત્ની તેમની સેવા કરતી રહેતી. જ્યારે હું કામ પરથી પાછો આવતો તો ઘરમાં સુગંધ ફેલાયેલી રહેતી. દીકરીઓ હસતી રમતી હતી. અમ્મા તેમને જોઈને ખુશ થતા અને પત્ની રાતના ખાવાની તૈયારી કરતી હતી. હું અવારનવાર વિચારતો કે જો તે દિવસે ન આવ્યો હોત તો જ્યારે મને તે સોનું મળ્યું હતું, તે શાયદ આજે પણ અમે ભૂખમરામાંથી પસાર થઈ રહ્યા હોત. પરંતુ ઉપરવાળાની મહેરબાનીથી બધું બદલાઈ ગયું. હવે મેં જિંદગીમાં પહેલીવાર સંતોષનો અનુભવ કર્યો હતો. મેં ગાડી પણ ખરીદી લીધી, જેથી વેપાર માટે સરળતા રહે.
પછી નાની બહેનના દીકરાને પણ કામ પર રાખ્યો, જેથી તે પણ કંઈક શીખી શકે. મેં વિચાર્યું કે હવે મારી ફરજ છે કે હું પણ બીજાની મદદ કરું. મેં એક અનાથ આશ્રમમાં કપડાં અને રાશન મોકલ્યું. તે દિવસે દિલને અજીબ સુકૂન મળ્યું. વખત ગુજરતો ગયો અને અમે ધીમે ધીમે અમારી જિંદગીમાં એ બધું હાંસલ કરી લીધું જે ક્યારેય સપનું લાગતું હતું. નવી ગાડી, સારું મકાન, પોતાની દુકાન અને સૌથી મોટી વાત ઇજ્જત, જે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ છે. હવે લોકો અમને જોઈને કહેતા કે રોહિત ખૂબ મહેનતુ માણસ છે. કોઈને ખબર નહોતી કે અમારું નસીબ કેવી રીતે બદલાયું. મેં ક્યારેય કોઈને એ વાત કહી નહીં, કારણ કે હું જાણતો હતો કે દરેક વસ્તુનું રહસ્ય છુપાવવું જરૂરી હોય છે. મેં મારી દીકરીઓ માટે ભવિષ્યના સપના જોવાનું શરૂ કર્યું, તેમનું ભણતર પૂરું કરાવ્યું અને તેમના માટે સારા સંબંધો શોધવા લાગ્યો. મારી મોટી દીકરીએ શાળામાં સૌથી સારા ગુણ મેળવ્યા તો મેં તેના માટે નવો ફોન ખરીદ્યો. તે ખુશીથી મારે ગળે લાગી ગઈ. મારી બીજી દીકરીએ કહ્યું, પપ્પા, તમે હંમેશા અમને બધું જ આપ્યું, હવે અમને કંઈક નથી જોઈતું. બસ અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે રહો અને ખુશ રહો. મેં અમ્માની સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ લીધી. ડૉક્ટરે કહ્યું, તમે પહેલાં કરતાં બિલકુલ સારા છો, પરંતુ હજી પણ સાવચેતી રાખવી જરૂરી છે. મેં અમ્મા માટે એક આરામદાયક રૂમ બનાવડાવ્યો જ્યાં તે આરામથી સૂઈ શકતા. તે અવારનવાર કહેતા, રોહિત બેટા, ઉપરવાળાએ તને હવે કંઈ આપ્યું છે, પરંતુ હંમેશા યાદ રાખજે કે આ બધું સમય માટે હોય છે. અસલી દોલત ઈમાનદારી છે. હું તેમની વાતો સાંભળતો અને દિલમાં તેમની પ્રાર્થનાઓનો આભાર માનતો, કારણ કે હું જાણતો હતો કે તેમની પ્રાર્થનાઓએ જ અમને આ સ્થાન સુધી પહોંચાડ્યા હતા. હવે મારું ઘર કોઈ સ્વર્ગથી ઓછું નહોતું. સવારે દીકરી શાળાએ જતી, બપોરે હસતી મલકાતી પાછી આવતી, પત્ની ચા તૈયાર રાખતી, અમ્મા આશીર્વાદ આપતા. સાંજે જ્યારે હું ઘરે પાછો ફરતો તો બધાના ચહેરા ઝળહળતા હતા. મેં જિંદગીમાં પહેલીવાર અનુભવ્યું કે જ્યારે મહેનત સાથે ઉપરવાળાની મહેરબાની જોડાઈ જાય તો દુનિયા બદલાઈ જાય છે. હું ક્યારેક રાત્રે છત પર જઈને આકાશ તરફ જોતો અને વિચારતો કે તે રાત જ્યારે મેં સોનું મેળવ્યું હતું તે મારી તકદીરનો વળાંક હતો, પરંતુ આ વળાંક સુધી પહોંચવા માટે મેં કેટલી પ્રાર્થનાઓ કરી હતી, કેટલા વ્રત રાખ્યા હતા, કેટલી રાતો જાગીને ગુજારી હતી. મેં હંમેશા ઈમાનદારીથી મહેનત કરી, ક્યારેક કોઈનો હક નથી માર્યો, અને શાયદ આનું જ ફળ મને મળ્યું હતું. હવે મારી ઈચ્છા હતી કે મારી દીકરીઓને આવી કાબેલ બનાવું કે તે કોઈના સહારાની મોહતાજ ન રહે. મેં તેમના માટે શાળા પછી કોમ્પ્યુટર ક્લાસ લગાવ્યા અને કહ્યું કે જિંદગીમાં ભણતર જ સૌથી મોટો ખજાનો છે. સોનું ચાંદી બધું ખતમ થઈ જાય, પરંતુ ભણતર માણસને હંમેશા બુલંદ રાખે છે. મારી દીકરીઓ મારી વાતો દિલથી સાંભળતી અને વચન આપતી કે તે મારું નામ રોશન કરશે. જિંદગી હવે સુકૂનથી ગુજરી રહી હતી. અમ્માની તબિયત બહેતર હતી, પત્ની સંતોષમાં હતી, દીકરીઓ ખુશ હતી. જ્યારે હું સવારે વેપાર માટે નીકળતો તો દિલમાં એક અજીબ સંતોષ થતો. મેં ઉપરવાળાનો આભાર માન્યો કે તેણે મને તે બધું આપ્યું જેનું મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. હું હવે અવારનવાર શાંતિથી પ્રાર્થના કરતો કે મારી આ બધી ખુશીઓ હંમેશા કાયમ રહે અને મારા ઘરમાં ક્યારેય દુઃખ ન આવે. એવું લાગતું હતું કે જાણે મારી દીકરીના બધા ગમ તેજ ધૂપમાં વાદળોની જેમ વિખરાઈ ગયા હોય. દરરોજ એક નવી રોશની સાથે સવાર થતી અને હું દરેક દિવસે આભાર માનતો કે ઉપરવાળાએ મને તે જિંદગી આપી જે ક્યારેય મારા એક સપનું હતું. અમ્મા હવે હંમેશા અમારી સાથે રહેતા. તેમની હાલત પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હતી. જ્યારે તેમની સારવાર શરૂ થઈ અને તેમને સુકૂન મળ્યું, સારું ખાવાનું મળ્યું, તો તે પોતે જ સંભાળી ગયા. હવે તે અવારનવાર હસતા રહેતા. તેમના ચહેરા પર તે રોશની પાછી આવી હતી જે પહેલાં ક્યારે હતી. મેં જોયું કે તે ચા સાથે બેસીને દીકરીઓ સાથે વાતો કરે છે, ક્યારેક તેમને આશીર્વાદ આપે છે, ક્યારેક તેમના માટે વાર્તા સંભળાવે. તેમની આંખોમાં હવે કોઈ પરેશાની નહોતી, તેમના ચહેરા પર સુકૂન લખાયેલું હતું. પરંતુ એક વાત આજ સુધી મારા દિલમાં છે કે તેમનો દીકરો ક્યારેય પાછો ન આવ્યો, જેના માટે અમ્મા દરરોજ પ્રાર્થના કરતા, જેના માટે તે રાતો જાગતા. હવે ક્યાંક ગુમ થઈ ગયો. શાયદ નસીબે અમને મળાવ્યા હતા જેથી અમે તેમના વૃદ્ધાવસ્થાનો સહારો બનીએ, કારણ કે હવે તે અમને જ પોતાનું બધું સમજતા. મેં ઘણી વખત તેમને પૂછવું હતું કે શું તમને તમારા દીકરાની ક્યારેક યાદ આવે છે, પરંતુ તેમણે ક્યારેય જવાબ ન આપ્યો. તે ફક્ત શાંત થઈ જતા અને નજર નીચી કરી લેતા. હવે અમ્માની જિંદગી અમારી સાથે જ ગુજરવા લાગી. તે અમારી દીકરીઓને પોતાની પોત્રીઓ કહીને બોલાવતા અને તેમના માટે ઢગલાબંધ પ્રાર્થનાઓ કરતા, તેમની સાથે રમતા. પત્ની તેમની સેવામાં ક્યારેય નારાજ ન થતી. ક્યારેક અમ્મા રાત્રે જાગીને શાંતિથી આકાશ તરફ જોતા, જાણે કોઈને યાદ કરી રહ્યા હોય, પરંતુ પછી પાછા ફરીને ચાલી જતા અને લાંબા સમય સુધી ઉપરવાળાને યાદ કરતા. તેમના દીકરાનો ઉલ્લેખ ક્યારેય જીભ પર ન આવતો, જાણે તે કોઈ જૂના સપનાની જેમ ક્યાંક ભૂસાઈ ગયો હોય.
શાયદ હવે તે પોતે પણ નહોતા ઈચ્છતા કે તેને યાદ કરવામાં આવે, કારણ કે તેમને હવે નવું ઘર મળી ગયું હતું, નવો સહારો મળી ગયો હતો. હવે તેમનું સુકૂન અમે હતા, તેમની દુનિયા અમે હતા, અને તેમની પ્રાર્થના જ અમારી સૌથી મોટી દોલત હતી. ક્યારેક હું વિચારું છું કે જો તે દિવસે જિંદગીએ બીજો વળાંક લીધો હોત તો શાયદ આજે હું અહીં ન હોત. અમ્માએ જ્યારે મને પહેલી વાર જોયો તો ફક્ત એટલું જ કહ્યું, બેટા હવે તું મારો છે. અને મને ખબર છે તે વાતે મારી આખી જિંદગી બદલી નાખી. મેં ક્યારેય ન પૂછ્યું કે તેમણે મને કેમ અપનાવ્યો, કેમ મારા પર આટલો ભરોસો કર્યો. શાયદ એટલે કે તે સમયે ભરોસો જ મારી ભૂખથી મોટો હતો. અમ્માએ મને ફક્ત રોટલી નહોતી આપી, તેમણે મને ઓળખ આપી હતી, અને તે જ ઓળખ હું આજ સુધી ઉપાડી રહ્યો હતો. ઇજ્જતથી જિંદગી જીવવી સરળ નહોતી. ઘણી વખત અંદરથી તૂટી જતો, ક્યારેક વિચારતો કે કાશ મારો પણ કોઈ પોતાનું હોત જે મારા દુઃખને પોતાના જેવું અનુભવતું. પરંતુ વખતે શીખવ્યું કે પોતાના તે નથી જે લોહીથી જોડાયેલા હોય, પોતાના તે છે જે સાથે ઊભા રહે. અને અમ્મા દરેક વખતે મારી સાથે ઊભા રહ્યા. અમ્માના જવાબ પછી બધું સોનું થઈ ગયું હતું. તેમના વિના એ ઘર, એ રસોડું, એ સાંજની ચા બધું અધૂરું લાગવા લાગ્યું. પછી જ્યારે મારી દીકરીઓ મોટી થઈ અને તેમનું હાસ્ય ઘરમાં ગુંજવા લાગ્યું તો લાગ્યું જાણે અમ્મા ક્યાંય ગયા જ નથી, તે અહીં જ છે, આ દિવાલોમાં, આ શ્વાસોમાં. મારી દીકરીઓની મુસ્કાન. ક્યારેક લોકો પૂછે, રોહિત તે દીકરાને કેમ નથી બોલાવ્યો જે ચાલ્યો ગયો હતો? હું હસીને કહું છું, કારણ કે મેં ખોયું તે લોહી હતું, અને જે મેં મેળવ્યું તે આત્મા હતો. મેં મારા દિલમાં કોઈને નફરત નથી રાખી. જેનું હતું તે વખતે ચાલ્યો ગયો, અને જે રહ્યું તે મારી જવાબદારી બની ગયું. હવે ઉંમર ઢળી રહી હતી. ક્યારેક સાંજે છત પર બેસીને સૂરજને ડૂબતો જોઉં છું તો અમ્મા યાદ આવે. તેમની તે વાતો યાદ આવે છે, રોહિત સુકૂન ખરીદવાથી નથી મળતું, બાંટવાથી મળે છે. શાયદ એટલે જ મેં મારી આખી જિંદગી સુકૂન બાંટવામાં વિતાવી દીધી. મેં મારી દીકરીઓને એ જ શીખવ્યું, ક્યારેય કોઈની સાથે ખરાબ ન કરવું, ભલે તે તમને ભૂલી જાય, કારણ કે ભલાઈની ઉંમર લાંબી હોય છે અને નિયતની સુગંધ ક્યારેય નથી જતી. જો કોઈને તમારો હક છીનવી લીધો તો તેને વખત પર છોડી દો, કારણ કે જે સાચું હોય તેને ઉપરવાળો ક્યારેય ખાલી હાથ નથી રાખતો. આજે મારી દીકરીઓ પોતાના પગ પર ઊભી છે, પરંતુ મારા માટે હજી પણ સૌથી મોટું સુકૂન તે જૂનો પ્યાલો જ છે જેમાં અમ્માએ આપેલું સોનું ઓગળ્યું હતું. તે પ્યાલો હજી પણ મારા રૂમની રેક પર રાખેલું છે, થોડું વાંકું ચૂકું, જૂનું, પરંતુ મારા માટે તે આખી દુનિયા છે. ક્યારેક તેને જોઉં તો એવું લાગે કે જાણે અમ્મા કહી રહ્યા હોય, રોહિત તે મારું નામ રોશન કરી દીધું. હવે હું કોઈની રાહ નથી જોતો. જેનું હતું તે વખત ચાલ્યો ગયો. હવે જે છે તે જ મારી પ્રાર્થના છે, મારું ઘર છે, મારું સુકૂન છે. જે મેં ખોયું તે દુઃખ બનીને નહીં, સબક બનીને મારી સાથે રહ્યું. અને હવે જે મેળવ્યું તેને મને માણસ બનાવી દીધો. જિંદગીનો સૌથી મોટો સબક એ જ છે, બેટા, રિશ્તા લોહીથી નહીં, નિયતથી ચાલે. અને જો નિયત સાચી હોય તો દરેક ઘરમાં ભગવાન વસે છે. આજે ઘણા વર્ષો વીતી ગયા, દીકરીઓ મોટી થઈ ગઈ, હું વૃદ્ધ થઈ ગયો. શ્વાસો ક્યારેક થાકી જાય, પરંતુ દિલ હજુ પણ તે જ છે જે અમ્માના વખતે હતું. સાંજ ઢળે છે તો હું છત પર બેસી જાઉં અને આકાશ તરફ જોઉં. સૂરજ દરરોજ ડૂબે, પરંતુ તેની રોશની ઘરની દિવાલો પર થોડીક પળો ઠરી જાય છે, જાણે કહેતી હોય કે હું ગયો નથી, બસ થોડો થંભી ગયો છું. મારી દીકરીઓ હવે પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે. નાની દીકરી ક્યારેક મારા માટે ચા બનાવી લાવે તો મોટી કહે, પપ્પા હવે આરામ કરો, કામ હું સંભાળી લઈશ. હું હસી દઉં છું, પરંતુ દિલની અંદર ક્યાંક અમ્માનો અવાજ સંભળાય છે, રોહિત તે જે શીખવ્યું તે હવે તારી દીકરીઓમાં દેખાય છે. ક્યારેક તે બંને મારી પાસે આવીને બેસે અને પૂછે, પપ્પા તમને ક્યારેય એકલતા નથી લાગતી? હું કહું છું, ના બેટા, કારણ કે હું એકલો નથી. અમ્મા અહીં જ છે, તમારી અંદર, આ હવામાં, આ દિવાલોમાં, આ પ્યાલામાં, જેના સહારે મેં જિંદગી કાપી છે. હું તેમને અવારનવાર કહું છું, દીકરીઓ યાદ રાખજો, દોલતથી વધુ કિંમતી ઇજ્જત હોય છે, અને રિશ્તાથી વધુ મૂલ્ય નિયતનું હોય છે. જો કોઈ તમને દગો આપે તો નફરત ન કરો, બસ તેની યાદોને પ્રાર્થનામાં બદલી દેજો, કારણ કે બદલાથી ક્યારેય સુકૂન નથી મળતું. સુકૂન ફક્ત માફીથી અહીં આવે છે. ક્યારેક વિચારું છું કે જો અમ્મા હોત તો તે કેટલા ખુશ થાત પોતાની પોતરીઓને જોઈને. તેમના હસવાના અંદાજમાં તે જ અપનાપનો હતો, તે અમ્માની આંખોમાં હતો જ્યારે તે મને કહેતા, બેટા હવે તું મારો છે. જ્યારે મારી દીકરીઓ મને પપ્પા કહે તો લાગે કે અમ્માએ આપેલો રિશ્તો આજે પણ જીવંત છે. રાત ગહેરી થાય તો હું પ્યાલાને ઉપાડીને મારી પાસે રાખી લઉં. તેની ચમક હવે ઝાંખી પડી ગઈ છે, પરંતુ તેમાં અમ્માની પડછાઈ હજી પણ ઝળકે છે. હું હસું છું અને આકાશ તરફ જોઈને કહું છું, અમ્મા, મેં વચન નિભાવ્યું. આ ઘરમાં હજી પણ સુકૂન રહે છે. અને જ્યારે મારી દીકરીઓ મારો હાથ પકડીને કહે છે, પપ્પા તમે સૌથી સારા માણસ છો,
તો હું ફક્ત એક જ વાત કહું છું, દીકરીઓ, હું સારો નથી. મારી પાસે બસ અમ્માએ શીખવેલું બધું બાકી છે. મને સંતોષ છે કે તે મને બધું છોડી દીધું જે નફરતથી બનેલું હતું અને તે બધું મેળવ્યું જે પ્રેમથી બનેલું છે. જો મારી જિંદગી કોઈને કંઈક શીખવી શકે તો બસ એટલું જ કે રિશ્તો નિભાવો અને પ્રેમ બાંટો, પણ હિસાબ ન રાખો. જિંદગીનો હિસાબ કિતાબ તો ઉપરવાળો જોઈ લેશે. આપણે તો બસ એટલું કરવાનું છે કે આપણા હિસ્સામાં સુકૂન બાંટતા રહેવું. ક્યારેક જિંદગી આપણને એવી જગ્યાએ લઈ જઈને ઊભી રાખે જ્યાં આપણી પાસે બધું હોય છે, પરંતુ તેમ છતાં અંદર એક ખાલીપણું રહી જાય છે. મેં જિંદગીમાં ઘણું બધું જોયું, ઘણું બધું મેળવ્યું, પરંતુ તેમ છતાં જે સુકૂન અમ્માની યાદોમાં મળ્યું તે સ્ત્રીએ મને શીખવ્યું કે ભલાઈ હંમેશા મોટી વસ્તુ નથી હોતી. તે બસ એક સાદો અહેસાસ છે જે દિલમાં નીકળે અને કોઈની તકલીફને ઓછી કરી દે. મેં ત્યારે સમજ્યું કે માણસની કિંમત તેની પાસે કેટલું છે તેનાથી નથી નક્કી થતી, પરંતુ તેનાથી નક્કી થાય કે તે કેટલું બાંટી શકે. અમ્માની પાસે આપવા માટે કંઈ નહોતું, પરંતુ તેમણે મને તે આપ્યું જે મારી પાસે ક્યારેય નહોતું. ચેન અને સુકૂન જે કોઈ સોનાના સિક્કામાં નથી વેચાતું. આજે જ્યારે હું મારા ઘરની બહાર તે લીમડાના ઝાડોને જોઉં તો લાગે જાણે અમ્મા હજી પણ તે ઝાડની નીચે બેઠા છે, હસી રહ્યા છે. તેમના ચહેરાની કરચલીઓમાં જે સુકૂન હતું તે આજ સુધી કોઈ આયનામાં નથી દેખાયું. તેમણે શીખવ્યું કે જિંદગીનું અસલી સુકૂન ત્યારે શરૂ થાય જ્યારે આપણે મારું અને તારું છોડીને આપણું સમજવા લાગીએ. હું હવે દરેક એવી જગ્યાએ જાઉં છું જ્યાં લોકો ભૂલાઈ ગયા, જેમનો અવાજ કોઈ નથી સાંભળતું, કારણ કે મેં શીખ્યું કે કોઈને ખાવાનું ખવડાવવાથી પેટ ભરાઈ શકે છે, પરંતુ કોઈનું દુઃખ સાંભળી લેવાથી તેની રૂહ ભરાઈ જાય છે. અમ્મા ચાલ્યા ગયા, પરંતુ મને જિંદગીનો સૌથી મોટો સબક આપીને ગયા કે ભલાઈ ફક્ત મંદિરમાં નથી હોતી, તે તો દરેક એ પળમાં હોય જ્યારે આપણે કોઈની તકલીફ બાંટીએ છીએ, કોઈનું મન થામીએ છીએ. જો તમારી પાસે કોઈ પૂછે કે ઇન્સાનિયત શું છે, તો કેને કહેજો કે તે એક અમ્મા હોય છે જે ભૂખી રહીને પણ કોઈને રોટલી ખવડાવે. જિંદગીના સફરમાં બધું મટી જાય છે, દોલત, રુતબો, શોહરત, પરંતુ જે યાદ રહે તે ફક્ત એ જ કે તમે કોઈના માટે શું કર્યું. તે જે આપણી ભલાઈમાં છુપાયેલું હોય છે, તે જે અમ્માની પ્રાર્થનાઓમાં વસે છે, જે દિલથી આપે તે જ અસલી અમીર હોય છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલું અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.